હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા. તો આજે હું તમારી સાથે એક નવી જ રીતના ગલકાના શાકની રેસીપી શેર કરવાની છું, જે તમે ડિનરમાં કે લંચમાં બનાવી શકો છો. તો એકદમ સરસ એવું આપણે કાઠિયાવાડી ગલકાનું શાક બનાવીશું. તો સૌપ્રથમ અહીંયા ગલકા કટ કરીને રાખી દીધા હતા અને એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી અને કટ કરી લેવાના છે. એક નંગ ડુંગળી, એક નંગ ટામેટું અને 2 થી 3 કળી આપણે લીલું લસણ લઈશું, એને કટ કરીને લઈ લીધું છે. હવે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને એકદમ સરસ એવી રાઈ ફૂટે એટલે આપણે જે લીલું લસણ લીધું છે કટ કરીને, તમે ચાહો તો એ સૂકું લસણ પણ લઈ શકો છો, તે ઉમેરીશું. અને લસણ ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એકદમ સરસ રીતે લસણ લાલ થાય પછી આપણે એમાં ડુંગળી અને ટામેટાં ઉમેરીશું. તો તમે ગલકાનું શાક કઈ રીતે બનાવો છો પ્લીઝ કમેન્ટમાં જરૂર બતાવજો. તો આ રીતે ગલકાનું શાક તમે ખીચડી સાથે બનાવશો તો પણ સરસ લાગશે, બાજરાના રોટલા સાથે પણ તમે સર્વ કરી શકો છો. એક નવી જ રીતના શાક છે, તો તમે જરૂરથી એ વિડીયો ફૂલ વોચ કરજો. તો હવે આપણે લસણ છે તે થોડુંક બ્રાઉન થઈ ગયું છે, તો હવે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈશું. હવે થોડીક ડુંગળી આપણી બ્રાઉન થાય પછી આપણે ટામેટાં ઉમેરીશું. તો આ રીતે તો તમે શાક બનાવશો તો જેને નહીં ભાવતું હોય તે પણ શાક ખાવા લાગશે. અને 100% ગેરંટીથી જો તમે આ રીતે બનાવી લીધું તો એકદમ સ્વાદિષ્ટ, ખાવામાં રોટલી ઓછી જ પડવાની છે. તો ખાતરી કરીને કહું છું, તો તમે જરૂર જોજો. તો હવે એકદમ સરસ એવા ટમેટાં છે આપણા ચડવા લાગ્યા છે. તો હવે આપણે એની અંદર ગલકા ઉમેરવાના છે. અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગલકા લીધા છે. તો ગલકાનો તમે જોઈ શકો છો 500 ગ્રામ જેટલા ગલકા છે પણ તે એકદમ ગળી જાય છે, તેથી આપણે શાક થોડુંક આપણું આનું ક્વોન્ટિટી છે તે એની અડધી થઈ જાય છે. તો આ રીતે આપણે હવે એકદમ સરસ રીતે વઘારમાં આપણે ગલકાને હલાવી લઈશું. હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અને 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું લઈશું. તો લાલ મરચું છે તે તમારી તીખાસ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર લઈશું. તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેવાનું છે અને થોડુંક આપણે 5 ચમચી જેટલું ગરમ મસાલો, થોડુંક જ ગરમ મસાલો છે તે થોડુંક જ લેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું. જો તમે ખાંડ કે ગોળવાળું શાક ખાતા હો તો તમે આમાં ખાંડ ઉમેરી શકો છો. તો આ રીતે એકદમ સરસ રીતે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું અને થોડુંક આપણે 5 મિનિટ સુધી સસડવા દઈશું. તો જો તમે મસાલા એડ કરી અને ધીમા તાપે આપણે ચડવા દઈશું તો મસાલો છે તે બધું આપણા જે શાક હોય છે, ગમે તે શાક તમે બનાવતા હો તો એ રીતે તમે કરશો તો તમારું શાક છે એકદમ સરસ રીતે સ્વાદિષ્ટ બનશે. તો હવે આપણે આની અંદર પાણી ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ અને જ્યાં સુધી ગલકા ગળી ન જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. તો અત્યારે થોડુંક મારો અવાજ તમને બેઠેલો લાગશે, તો કેમ કે અત્યારે શરદી અને બહુ જ તબિયત પણ થોડી સારી નથી, પણ વિડીયો બનાવવો એ મારું કામ છે, તો એ પણ આપણે કામ પોતાનું કરવું જ જોઈએ. તો હવે આપણે આ પાણી ઉમેરી હવે 5 થી 10 મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકી અને શાકને ઉકળવા દઈશું. હવે શાક ઉકળી જાય પછી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો તો કે હવે આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર જે મમરાની આપણે ખાવામાં સેવ હોય છે તે આપણામાં ઉમેરવાની છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શાક બની ગયું છે. તો હવે સરસ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો રસો ઘાટો રસોવાળો આપણો શાક તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં સેવ ઉમેરી દઈશું અને સેવ ઉમેરી અને થોડીક આપણે હલાવી લઈશું. થોડીક વાર આપણે શાક તરત આપણે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે તમે સેવ ઉમેરશો તો આપણો રસો છે તે બળી નહીં જાય. જો નકર આપણે ઠંડુ થશે તેમ આપણો જે શાકનો રસો છે તે શોષાઈ જશે. તો આ રીતે આપણું તૈયાર થઈ ગયું છે આપણે ગલકાનું શાક. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.